સૌરાષ્ટ્રનો સૌથી મોટો બુટલેગર અને ભાજપ કોર્પોરેટરનો પતિ ધીરેન કારિયા, જેની અમરેલી જિલ્લા પોલીસ વડાની ટીમે ધરપકડ કરી। ધીરેન કારિયા અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં દારૂના સપ્લાયમાં મોટું નામ ધરાવે છે। દારૂ સપ્લાય માટે માણસો રાખતો અને અનેક જિલ્લામાં સપ્લાય પણ કરતો। આ બુટલેગર સામે 11 જિલ્લામાં 59 જેટલા ગુનાઓ નોંધાયા છે, જેમાં તે 18 ગુનાઓમાં વોન્ટેડ હતો। છેલ્લા ઘણા સમયથી પોલીસ આ બુટલેગરને તપાસ ચલાવી રહી હતી। આ દરમિયાન બાતમી મળી કે તે અત્યારે મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં છુપાયો છે, જે બાદ અમરેલી એસપીએ ખાસ ટીમ બનાવી અને આરોપીને ઝડપી પાડ્યો। સૌરાષ્ટ્રનો આ સૌથી મોટો બુટલેગર જૂનાગઢ વોર્ડ નંબર 3 ભાજપના મહિલા કોર્પોરેટરનો પતિ છે। ને ગુજરાત રાજ્યના એક કુખ્યાત બુટલેગર ધીરેન અમૃતલાલ કારિયાને પકડવામાં સફળતા મળી છે। આ જે બુટલેગર છે એ 11 જિલ્લાઓના 18 જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે। અમરેલીમાં 1 ગુનામાં વોન્ટેડ છે, ભાવનગરમાં 1 ગુનામાં, જૂનાગઢ અને દ્વારકામાં 4 ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ છે। જામનગર, મોરબી, ગાંધીનગર, કચ્છ ઈસ્ટ, પોરબંદર અને નર્મદામાં 1 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે અને રાજકોટના 2 પ્રોહિબિશનના ગુનામાં આ આરોપી વોન્ટેડ છે। દિલ્હીમાં નકલી પાસપોર્ટ બનાવવામાં એ વ્યક્તિ વિરુદ્ધમાં ફોર્જરીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે।